નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈ પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે, તેમના સાથે વાતચીત કરીશું। હેલો, હા, શું નામ તમારું? મારું નામ નાગજીભાઈ પટેલ। નાગજીભાઈ પટેલ, કયું ગામ? હા, ભીમા। ધીમા, તાલુકો? હા, વાવ, જિલ્લો? બનાસકાંઠા। બનાસકાંઠા। શું કહેશો, કેટલા વીઘામાં આવ્યું છે જીરું? જીરું સર 9 એકરમાં વાવેતર કરેલું છે। 9 એકરમાં વાવ્યું છે? હા, બરોબર। કેવું છે તે અત્યારે, કેટલા દિવસનું થયું? અત્યારે ઘણો 90 દિવસનું થઈ ગયું। 90 દિવસનું થયું ને કેવું છે અત્યારે, કયા રોગો આવ્યા છે? હવે રોગો તો સર એની અંદર તો એવું છે ને કે જે આપણે ચરમીનો પ્રશ્ન થોડોક છે, અંદર થોડો એમ બહુ ઓછો છે કે પણ છે ખરી એમ, અને ઉપોલો જે દાણાની કવાનો પ્રશ્ન વધારે છે। એવું છે એમ? હા, બરોબર। પહેલી વખત જીરું વાવ્યું છે કે દર વર્ષે વાવો છો? ના સર, દર વખત આમ તો છેલ્લા લગભગ 25 વર્ષથી વાવીએ છીએ। અચ્છા, 25 વર્ષથી વાવો છો એમ ને? હા, પણ હવે એને એમ પ્રશ્ન, પહેલા આવા પ્રશ્ન કોઈ ચરમી ઓછો આવતો, પણ હવે આ ભેજના કારણે હવે વધારો થયો એમ। હા, એટલે વાતાવરણ પેલું છે એના કારણે? હા, વાતાવરણના કારણે હવે વાતાવરણ એટલું અનુકૂળ કે જમીનની અંદર ક્ષારનો પ્રશ્ન વધી ગયો, ખારનો પ્રશ્ન। હા, કારણ કે દર વર્ષે તમે પેલું જીરું વાવતા હોય એટલે જમીન થોડી ફળદ્રુપતા ગુમાવી રહી છે। હા, ફળદ્રુપ કે ખાર વધ્યો, ખારનો પ્રશ્ન હા, ભેજના કારણે। બરોબર। બીજા કેવા છે ગામમાં, બીજા ખેડૂતોને કેવા છે જીરા? બસ સર, ખેડૂતોને જીરો સારા છે, પણ હવે જે બે આ લગભગ છેલ્લા 15 દિવસના જે સેશન આવ્યું ને વાદળ એના કારણે વાહવા એની અંદર થોડો સુકારનો પ્રશ્ન ઘણો જ વધી ગયો। વધી ગયો એમ ને? ચરમીનો રોગ ને બધા વધી ગયા? હા, વાદળ છાયા વાતાવરણના કારણે છેલ્લા છાંટાછૂટ થઈ ગઈ, એના કારણે હવે ખેડૂતો જીરો વાવવા થોડોક એને પ્રશ્ન વધારે પડતો વધી ગયો। બરોબર। કેટલા જે ખેડૂતો ઉત્પાદન મળવાનું હતું એટલું નહીં મળે એમ। ઉત્પાદન ઘટી જશે? હા, ઉત્પાદન ઘટી જશે। અને કેટલા ખેડૂતોએ વાવ્યું છે જીરું આ વખતે ત્યાં ગામમાં? જીરું સર અમારા બાજુ તો આમ બહુ વાવે, બધા જીરું જ વાવે મોટા ભાગનું। એવું છે એમ? દર વર્ષે વાવો છે? હા, દર સાલ જીરાનું ઉત્પાદન દર સાલ ઘણું વાવેતર જીરાનું થાય છે મોટા ભાગે। શિયાળો વાવેતર, એરંડા થાય, રાયડો। બરોબર। ત્યાં ગઈ સાલ કરતા વધારે આ સાલ છે એમ। ગઈ કરતા પાણીની સુવિધા કેવી છે? પાણીની સર આવે, કેનાલનું પાણી ઘણું આવે, બહુ આવે। આવે છે એમ ને પાણી? હા, કેનાલનું પાણી છે। સરસ સરસ, પાણી હોય તો સારું। હા, નર્મદા કેનાલનું પાણી આવે ઘણું। બરોબર। મોદી સાહેબ ની મહેરબાની તો ઓલા નર્મદા કેનાલ આપી છે, ખેડૂતોને ખુશાલ છે બધા। સરસ સરસ। હા, કેનાલ મળે, પાણી મળે એટલે ખેડૂતને ઘણું બધું કામ ઓછું થઈ જાય। બસ મારે પાણી આવે એટલે બસ, પાણીથી વધારે કઈ જોઈએ જ નહીં। હા, સાચી વાત છે। બીજા ખેડૂતોને કેવું નુકસાન છે? નુકસાનમાં સર એવું છે ને કે આજે પાકની અંદર જે સુકારનો પ્રશ્ન, જે ચરમીનો પ્રશ્ન થોડા મોટો અમુક ખેડૂતોને વધે, લગભગ મોટા ભાગે ખેડૂતોને થઈ ગયો છે અત્યારે આ વાતાવરણ ખરાબના કારણે। આટલા દિવસ કમ્પ્લીટ હતું, પણ છેલ્લા જે આપણે 10 દિવસથી જે વાતાવરણ બગડ્યું ને એના કારણે ચરમીનો આવો બધો પ્રશ્ન વધારે બન્યો છે। જીરા ઉપર જે દાણો આવતો હોય ને, તો આજે દાણાની અવસ્થાની અંદર જે વરસાદનું આમ થયું એના કારણે દાણાનો ખૂબ આવી ગયા ની અંદર વધુ પડતો નુકસાન। બરોબર બરોબર, નુકસાન વધી ગયું એમ ને? હા, ઓકે ઓકે, સારું। હા સર, તમારો વિડીયો જોયો, તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી? એવું છે એમ ને? કેવા લાગે છે વિડીયો? ના, વિડીયો સર બહુ સરસ લાગે। વિડીયો સરસ લાગે છે ને? હા ઓકે। હા સર।